Good morning, friends. Have a nice day. Today we are going to learn about functions. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ફંક્શન્સ વિશેનો ખ્યાલ મેળવીશું. તમે જાણો છો કે આપણા પ્રશ્નપત્રના પરિરૂપની અંદર ફંક્શન કેટલા માર્કનું પૂછાય છે. હું તમને ખ્યાલ ના હોય તો કહી દઉં છું કે કુલ 9 માર્ક્સના ફંક્શન્સ પૂછાય છે. એટલે આમ તો વેઇટેજ સૌથી વધુ કહી શકાય. એટલે આ ચેપ્ટર ઉપર આપણે સવિશેષ ભાર આપવાનું છે અને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. જોકે સમજવામાં સહેલું જ છે, પણ થોડુંક આપણે ગંભીરતાથી એને સમજવું પડશે. તો પહેલાં તો એ વસ્તુ કે કુલ 9 માર્કમાં શું શું પૂછાય છે એ તમારે જાણવું જરૂરી છે. તો એની અંદર 3 માર્કના મેચ એ વિથ બી, એટલે કે એ વિભાગમાં વાક્ય આપેલું હોય, બીમાં સામે ફંક્શન આપેલા હોય, તો તમારે કયું ફંક્શન છે એ તમારે એની સામે લખવાનું છે. એટલે એ રીતે 3 માર્કના જોડકા છે મેચ એ વિથ બી. બીજા 3ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તમને અડધું વાક્ય આપેલું હશે અને કૌંસમાં સૂચના પ્રમાણે અડધું વાક્ય છે એ ફંક્શન્સનું વાક્ય બનાવી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. બરાબર? એ 3 માર્ક, એટલે કુલ 6 માર્ક થયા. બીજા 3 માર્ક્સ છે એની અંદર તમને પ્રશ્ન આપેલો હશે અને નીચે જવાબમાં ખાલી જગ્યા આપેલી હશે, કૌંસમાં ફંક્શન આપેલું હશે. એટલે પ્રશ્નના જવાબમાં જે તે ફંક્શન વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જો કે એની અંદર નીચે 4 ઓપ્શન આપેલા હશે, એટલે તમારે ડિસાઇડ કરવાનું છે કે આ 4માંથી આ ફંક્શનવાળું વાક્ય કયું છે. તો એ 3 માર્કનું, એટલે કુલ 9 માર્ક્સનું પૂછાશે. એટલે ગ્રામરની અંદર સૌથી વધુ વેઇટેજ ફંક્શન્સનું છે. રાઈટ? એટલે તમે ખૂબ જ ગંભીરતાથી એને સમજવા માટે પ્રયાસ કરજો. ખ્યાલ ના આવે તો પણ તમે મને પછીથી પૂછી શકો છો. તો લેટ અસ સ્ટાર્ટ નાઉ. હવે આપણે શરૂઆત કરીએ છીએ. આમાં શરૂઆતમાં એક બાબત બહુ મહત્ત્વની છે વિદ્યાર્થી મિત્રો, કે ફંક્શન્સ કયું છે એ દર્શાવતો શબ્દ બીજા સ્થાને હોય છે. પાસ્ટ ઇવેન્ટ આ ફંક્શન દર્શાવતો શબ્દ છે, પણ એની પહેલાં એક શબ્દ આપેલો હોય છે. એટલે વિદ્યાર્થીઓ આ શબ્દમાં જ કન્ફ્યુઝ થાય છે. તો સૌ પહેલાં તમારે શું કરવાનું છે કે આવા જે શબ્દો છે કે જે શરૂઆતની અંદર આઈએનજી પ્રત્યયવાળા આપેલા હોય છે, તો એવા માત્ર 5 કે 6 શબ્દો છે, એનું ગુજરાતી મિનિંગ તમારે સમજી લેવાનું. જનરલી બધા સિમિલર અર્થવાળા હોય છે, ખાલી શબ્દોમાં ક્યાંક થોડોક ડિફરન્સ હોય છે. હવે એ શબ્દો જો તમને યાદ ન રાખતા હોય તો તમે લખીને 5 વાર લખીને તૈયાર કરી શકો અને ગોખીને પણ તૈયાર કરી શકો છો. એટલે પહેલાં તો એ શબ્દથી ગભરાઈ જવાનું નથી. યાદ રાખવું, એ જે શબ્દ છે એ શબ્દને તમારે એનો ગુજરાતી મિનિંગ છે બરાબર સમજી લેવાનું છે. બાકી ફંક્શન એટલે એકદમ નોર્મલ વસ્તુ છે કે તમે 9 માર્ક તમે જ્યારે તૈયાર કર્યા પછી જ્યારે એક્ઝામ આપશો અને તમારે માર્ક્સ આવશે ત્યારે તમને ખબર પડશે કે અત્યાર સુધી તો અમે એવું માનતા હતા કે ફંક્શન એ બહુ અઘરી વસ્તુ છે. ના, પણ માર્ક્સ તો ઘણા બધા આવ્યા. કેમ? તો ફંક્શનનું જે છે એ ફંક્શન જે છે બહુ સહેલા છે કહેવાનું, કે માત્ર એના મિનિંગ સમજવાના છે. મિનિંગ આવડશે એટલે વાક્યમાંથી આપોઆપ કયું ફંક્શન છે એ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણે જે વાત કરતા હતા કે શરૂઆતમાં કેવા શબ્દો આપેલા હોય છે, તો અહીંયા મેં અલગથી નોટ ડાઉન કર્યા છે. ડિસ્ક્રાઇબિંગ, ડિસ્ક્રાઇબ એ વર્બ છે. તો ડિસ્ક્રાઇબ એટલે શું? વર્ણન કરવું. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરતું. આઈએનજી પ્રત્યય લાગે એટલે શું થાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન ઉદંત થાય. બરાબર? એટલે ડિસ્ક્રાઇબિંગ શબ્દ આવે તો વર્ણન કરતું. બરાબર? શો એટલે બતાવવું, શોઈંગ એટલે બતાવતું અથવા તો દર્શાવતું. શો એટલે શું? બતાવવું અથવા દર્શાવવું. શોઈંગ એટલે દર્શાવવું. સ્પેસિફાઈંગ, સ્પેસિફાઈ નિર્દિષ્ટ કરવું, નક્કી કે આમ છે. તો નિર્દેશ કરતું એ પણ આ દર્શાવતું સિગ્નલ છે કે કઈ વસ્તુનો નિર્દેશ કરે છે, કઈ વસ્તુનો ઉલ્લેખ કરે છે, એના માટે સ્પેસિફાઈડ શબ્દ
એક્સપ્રેસિંગ, ટુ એક્સપ્રેસ, વ્યક્ત કરવું, રજૂ કરવું. તો એક્સપ્રેસિંગ એટલે રજૂ કરવું. એક્સચેન્જિંગ, આપલે કરવું, આપણા શબ્દોની કન્વર્ઝેશનની અંદર એકબીજા સાથે આપલે કરવી, એના માટે એક્સચેન્જ છે. એટલે એક્સચેન્જિંગ એટલે આપલે કરવું. આમાંથી ગમે તે શબ્દો આગળ આવી શકે છે. એટલે એ શબ્દથી આપણે નિસ્બત નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ બધા સિમિલર શબ્દો છે. એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ, શોઈંગ, સ્પેસિફાઈંગ, એક્સપ્રેસિંગ, એક્સચેન્જિંગ એ કોઈ ફંક્શન બતાવતા નથી, પણ એ કયું ફંક્શન બતાવે છે એ પાછળના શબ્દમાં ઉલ્લેખ હશે. અહીંયા છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે પાસ્ટ એટલે ભૂતકાળ, અને ઇવેન્ટ એટલે પ્રસંગ, ઘટના, બનાવ. આ કયું ફંક્શન છે? ભૂતકાળની ઘટનાનું વર્ણન કરતું. હવે વાક્યની અંદર ભૂતકાળની ઘટનાનું વર્ણન કરતું ફંક્શન છે, તો એને કહેવાય કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગની જગ્યાએ કે શોઈંગ પણ આવી શકે, સ્પેસિફાઈંગ, એક્સપ્રેસિંગ પણ આવી શકે, પણ જનરલી અમુક ચોક્કસ શબ્દો સાથે ફિક્સ હોય કે પાસ્ટ ઇવેન્ટ છે તો એના માટે ડિસ્ક્રાઇબિંગ લખવું પડે. એટલે આપણે નિસ્બત સાથે છે પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળના પ્રસંગનું વર્ણન, રાઈટ. તો હવે આપણે જોઈએ તો તમને ખ્યાલ હશે કે તમે ટેન્સની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા છે, એટલે સાદો વર્તમાનકાળ શીખ્યા છો, બરાબર ને? તો સાદા વર્તમાનકાળની અંદર મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, તો વર્તમાનકાળનું રૂપ આવે છે. પછી તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખ્યા, સાદો ભૂતકાળ, તો એમાં મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. હવે અહીંયા આપણે જોઈએ કે પાસ્ટ ઇવેન્ટનું વર્ણન કરવું છે, ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયાનું વર્ણન કરવું છે, તો એની અંદર ક્રિયાપદ તરીકે કયું ક્રિયાપદ આપેલું હોય? આપણે અગાઉ કહ્યું કે વર્તમાનકાળમાં મૂળ ક્રિયાપદ આવ્યું, ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે. તો ભૂતકાળની ક્રિયાનું વર્ણન કરવું હોય તો મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. એટલે મીન્સ કે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ક્રિયાપદનું ભૂતકાળ, આ મૂળ ક્રિયાપદ બાય છે, તો ભૂતકાળનું રૂપ બોટ અહીં વપરાયું છે, તો ભૂતકાળનું રૂપ છે. એટલે ભૂતકાળના રૂપો આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખવા પડશે. ઓકે, કારણ કે એમ ખ્યાલ ના હોય કે આ ભૂતકાળનું રૂપ છે એવો ખ્યાલ નથી, તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો નહીં. એટલે તમારે આપેલા વાક્યમાં જોવાનું, ક્રિયાપદ જોવાનું. તો આ વાક્યમાં ક્રિયાપદ બોટ છે, આ વાક્યમાં ક્રિયાપદ યુટિલિટી છે. સામાન્ય નોર્મલ વસ્તુ કઈ છે કે ક્રિયાપદની અંતે ડી કે ઈડી પ્રત્યય આવેલો હોય તો વાક્ય સાદા ભૂતકાળનું કહી શકાય. મોટાભાગે આવા જે વર્બ છે એને રેગ્યુલર વર્બ્સ કહેવાય છે, કે જેના ભૂતકાળના રૂપો બનાવવા માટે ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે, બરાબર. તો અહીંયા વિઝિટેડ છે એટલે ઈડી પ્રત્યયથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે અહીંયા ભૂતકાળની કોઈ પણ ઘટનાનું વર્ણન છે, કે ભૂતકાળના પ્રસંગનું વર્ણન છે, કે ભૂતકાળના બનાવનું વર્ણન છે. એટલે આ વાક્યમાં તો સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે વી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. તો ગયા રવિવારની વાત છે એટલે ભૂતકાળની વાત છે. તો ભૂતકાળમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાની ક્રિયા થઈ, એને કયું ફંક્શન કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર. પહેલા વાક્યમાં જોઈએ તો બોટ ક્રિયાપદ આપેલું છે. હવે તમે ત્યાં ખ્યાલ હોવો જરૂરી છે કે બાય ક્રિયાપદનું ભૂતકાળનું છે. બાય ક્રિયાપદ છે એ મૂળ રૂપ છે, બોટ એ ભૂતકાળનું છે. અંગ્રેજીમાં કોઈ પણ ક્રિયાપદના ત્રણ રૂપ હોય છે. મૂળ રૂપ એટલે વર્તમાનકાળ, એનું ભૂતકાળનું રૂપ, અને એનું ત્રીજું ભૂતપૂર્વ રૂપ હોય છે. મૂળ રૂપ હોય તો વર્તમાનકાળનું વાક્ય કહેવાય, ભૂતકાળનું રૂપ હોય તો વાક્ય ભૂતકાળનું કહેવાય. એટલે આવા જે ક્રિયાપદો છે એ કેવા છે? ઇરરેગ્યુલર વર્બ્સ છે, અનિયમિત ક્રિયાપદ, કે જેના માટે ચોક્કસ ડીકેડી પ્રત્યેનો એવો કોઈ નિયમ નથી, પણ એનું ભૂતકાળનું
સંપૂર્ણ રીતે અનિયમિત રીતે બને છે, એટલે કે આખું રૂપ જુદું જ હોય. અહીંયા બાય છે અને બોર્ડ છે જુદા છે, બરાબર. જેમ કે ટીચ છે તો થોટ, રાઈટ. હવે મને કહેશો કે આ ફંક્શન તમને ન સમજાય એવું બની શકે? ના બની શકે. પણ શું યાદ રાખવાનું? એક તો ક્રિયાપદ તરીકે ડી કે ડી પ્રત્યયવાળું રૂપ આપેલું હોય તો સ્પષ્ટ થઈ ગયું. બીજું કે ઇરેગ્યુલર વર્બ્સ હોય તો તમારે અંગ્રેજી ભાષાના ક્રિયાપદ, દરેક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો કયા છે એ તમારે તૈયાર કરી દેવા પડે. તો એવા ભૂતકાળના રૂપો આપેલા હોય તો એ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કહી શકાય. ઓકે, આ પહેલા ફંક્શનમાં ખ્યાલ આવી ગયો. તો હવે નેક્સ્ટ આપણે સેકન્ડ ફંક્શન જોઈએ, એક્સપ્રેસિંગ. વોટ ઇઝ મીનિંગ ઓફ એક્સપ્રેસિંગ? એક્સપ્રેસિંગ એટલે રજૂ કરવું. એક્સપ્રેસિંગ એટલે રજૂ કરવું. શું રજૂ કરવું? તો અહીંયા ઘણી બધી બાબતો આપેલી છે કે પોસિબિલિટી. પોસિબિલિટીનો અર્થ થાય છે શક્યતા. પોસિબિલિટી માટે અંગ્રેજી ભાષામાં કયા બે ક્રિયાપદો વપરાય છે? તો શક્યતા એટલે શું? સંભવ, અનુમાન. આ મોડેલ ઓક્સિલરી જે છે મે અને કેન, મે અને માઇટ. મે એટલે કદાચ, માઇટ એટલે પણ કદાચ. તો આ વાક્યની અંદર પોસિબિલિટી એટલે શક્યતા. હવે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા રજૂ કરતું ફંક્શન કેવી રીતે ઓળખાવી શકાય? બહુ જ સહેલી વસ્તુ છે કે શક્યતા, અનુમાન, સંભવ એ દર્શાવવા માટે અંગ્રેજી ભાષામાં બે મોડેલ ઓક્સિલરી છે. એમાં એક છે મે, બીજું છે માઇટ. આપણે કહી શકીએ કે જો આકાશમાં વાદળો હોય તો કઈ શક્યતા વ્યક્ત કરી શકીએ કે ઇટ મે રેઇન ટુડે. ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડે. તો એ નજીકના ભવિષ્યની શક્યતા છે વરસાદ પડવાની. એટલે શક્યતા માટે એનો પ્રયોગ થયો છે. તો ચોક્કસપણે એ કયું ફંક્શન કહેવાય? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. વરસાદ પડવાની શક્યતા છે. અને શક્યતા માટે તમારે શું યાદ રાખવાનું કે મે અને માઇટ આવે તો ફરજિયાતપણે એ કયું ફંક્શન છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી છે, રાઈટ. ચાલો હવે બીજું, એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે એનો અર્થ થાય છે ક્ષમતા. તો બીજા જે બે મોડેલો ઓક્સિલરી છે, કેન શકે છે, શકું, અને કુડ એનું ભૂતકાળનું છે, ભૂતકાળની શક્યતા માટે કુડનો ઉપયોગ થાય છે. આ બંને મોડેલો ઓક્સિલરી શું દર્શાવે છે? એબિલિટી. એબિલિટી ક્ષમતા, વ્યક્તિ કે પ્રાણીની ક્ષમતા બતાવે છે. એટલે ક્ષમતા બતાવવા માટે જો વાક્યની અંદર કેન અથવા કુડ આપેલું હોય તો એ કયું ફંક્શન કહેવાય? એક્સપ્રેસિંગ એબિલિટી. ક્ષમતા રજૂ કરતું ફંક્શન છે, રાઈટ. તો સ્પષ્ટ સમજાઈ જશે કે કેન આવેલું છે. રોહન કેન ડ્રાઈવ અ કાર. રોહન કાર ચલાવી શકે છે. એટલે શું? કે રોહનમાં કાર ચલાવવાની ક્ષમતા છે, એનામાં કાર ચલાવવાની એબિલિટી છે. તો એબિલિટી માટે કેન આપેલું છે. એટલે કેન અથવા ભૂતકાળનું કુડ આવતું હોય તો એ કયું ફંક્શન હોય? એક્સપ્રેસિંગ એબિલિટી, રાઈટ. ચલો નેક્સ્ટ 3, ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે ફરજ. વોટ ઇઝ અવર ડ્યુટી? આપણી ફરજ કઈ છે, આપણું ઋણ કયું છે? તો એના માટે શુડ અને ઓટ ટુ. શુડ અને ઓટ ટુ એ શું બતાવે છે? ફરજ બતાવે છે. કોઈ પણ નૈતિક ફરજ બતાવવા માટે અંગ્રેજીની અંદર બે મોડેલ ઓક્સિલરી છે, જેમાં
એક છે શુડ, જોઈએ, જેનું મીનિંગ છે ought to એટલે પણ જોઈએ. આપણી નૈતિક ફરજ બતાવવા માટે અંગ્રેજીમાં શુડનો પ્રયોગ થાય છે, બરાબર. તો અહીંયા જો વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ, આપણે વડીલોને માન આપવું જોઈએ. તો આપણે મીન્સ કે વિદ્યાર્થી મિત્રો માટે છે. તો વિદ્યાર્થી મિત્રોએ વડીલોને માન આપવું જોઈએ, અથવા તો આપણે છીએ દરેક વ્યક્તિ, તો આપણા કરતાં મોટા હોય એને આપણે રિસ્પેક્ટ કરવું જોઈએ, માન આપવું જોઈએ, આપણી નૈતિક ફરજ છે. તો નૈતિક ફરજ માટે શુડ વાક્યની અંદર જો શુડ આવેલું હોય તો આપણે ફરજિયાતપણે એને કયું ફંક્શન સમજવાનું છે? એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. એટલે આપણી જે ફરજ છે, ફરજ રજૂ કરતું ફંક્શન આ શુડ દ્વારા અહીંયા દર્શાવ્યું છે. શુડને બદલે ought to પણ આવી શકે છે, બંને સિમિલર છે. ચલો નેક્સ્ટ, નેસેસિટી. વોટ ઇઝ મીનિંગ ઓફ નેસેસિટી? તો નેસેસિટી નો અર્થ થાય છે જરૂરિયાત, બરાબર. તો જરૂરિયાત માટે આપણે જોઈએ તો કોઈ પણ કાર્ય અનિવાર્યપણે કરવું જ જોઈએ. એના માટે મોડેલો ઓક્સિલિયરીઝ તરીકે અંગ્રેજીમાં મસ્ટનો પ્રયોગ થાય છે. મોડેલો ઓક્સિલિયરી તરીકે મસ્ટ એટલે જોઈએ જ, અને એનું સિમિલર છે, થોડોક ડિફરન્સ છે, હેવ ટુ છે, બરાબર. મસ્ટ અને હેવ ટુમાં બહુ ડિફરન્સ નથી, બંનેમાં ફરજિયાત પણ તો છે, પણ મસ્ટ એવું દર્શાવે છે કે અમુક કાર્ય કરવું જોઈએ, અને હેવ ટુ છે એ બહારની અન્ય પરિસ્થિતિના કારણે કર્તાને કોઈ પણ કાર્ય કરવાની ફરજ પડે તો એના માટે હેવ ટુ પ્રયોગ થાય છે. કાળ પ્રમાણે અલગ અલગ જગ્યા પર વપરાય છે. ભવિષ્યકાળમાં વિલ હેવ ટુ, શેલ હેવ ટુ, વર્તમાન કાળમાં હેવ ટુ, હેઝ ટુ, અને ભૂતકાળમાં હેડ ટુ પ્રયોગ થાય છે. એટલે જો તમને આપેલા વાક્યની અંદર મસ્ટ વપરાયેલું હોય, અથવા તો હેવ ટુ, હેડ ટુ, હેઝ ટુ, વિલ હેવ ટુ, શેલ હેવ ટુ વપરાયેલું હોય તો તમારે એને કયું ફંક્શન સમજવાનું છે? એક્સપ્રેસિંગ નેસેસિટી, રાઈટ. મને લાગે છે કે અહીંયા 1, 2, 3 અને 4 પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટીનો ખ્યાલ આવી ગયો. ઉપર આપણે પાસ્ટ ડિવાઇડ પણ સમજી ગયા. હવે ત્રીજો ફંક્શન છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. કાર્યની ફ્રીક્વન્સી એક્સપ્રેસ કરતું, રજૂ કરતું, વ્યક્ત કરતું. ફ્રીક્વન્સી અર્થ સમજવું, બરાબર. ફ્રીક્વન્સીનો અર્થ થાય છે વારંવારતા, બરાબર. તો અહીંયા કોઈ પણ કાર્ય કેટલી વાર બને છે? હંમેશા બને છે, ભાગ્યે જ બને છે, ક્યારે નથી બનતું, ક્યારેક બને છે, કેટલી વાર બને છે? તો એના માટેના કેટલાક ક્રિયા વિશેષણો જે છે એ ફ્રીક્વન્સી બતાવે છે, અને એવા ક્રિયા વિશેષણો કયા છે અને કયા કાળમાં છે. તો આપણે જોઈએ તો સાદા વર્તમાન કાળની અંદર જનરલી એવા ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવતા શબ્દો છે, જેમ કે ઓલવેઝ, હંમેશા. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, હું હંમેશા શાળાએ જાઉં છું. તો મારી શાળાએ જવાની ક્રિયા હંમેશા બને છે. આ ફ્રીક્વન્સી બતાવે છે કે કેટલી વાર જવાનું શાળાએ બને છે, તો વારંવાર. તો એના માટે ઓલવેઝ શબ્દ છે. પછી સમટાઈમ્સ છે, કેટલીક વાર. જેમ કે આઈ સમટાઈમ્સ પ્લે ક્રિકેટ, હું કેટલીક વાર ક્રિકેટ રમું છું. તો ક્રિકેટ રમવાની ક્રિયાની વારંવારતા કેટલી છે? કેટલીક વાર છે. તો એ ફ્રીક્વન્સી બતાવે છે. આઈ નેવર ગો ટુ સ્કૂલ લેટ, હું ક્યારેય સ્કૂલે લેટ જતો નથી. તો અહીંયા ક્યારેય લેટ જવાની ક્રિયા બનતી નથી. એ નેવર શબ્દ ફ્રીક્વન્સી બતાવે છે. પછી યુઝ્યુઅલી શબ્દ આવે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. બીજા કેટલાક શબ્દો છે કે રેરલી, RARELY, રેરલી એટલે ભાગ્યે જ. તો આવા ક્રિયા વિશેષણો માત્ર મોટા ભાગે સાદા વર્તમાન કાળમાં વપરાય છે. એટલે આપણે ધ્યાનમાં રાખીશું કે સાદા વર્તમાન કાળમાં જો આવા ક્રિયા વિશેષણો
યુઝ્યુઅલી, ઓલવેઝ, સમટાઈમ્સ ની જેવા વપરાતા હોય તો આપણે એવું સમજવાનું કે એ કયું ફંક્શન બતાવે છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. એક્શન એટલે કાર્યની વારંવારિતા રજૂ કરતું ફંક્શન એ વાક્યમાં છે. કયા શબ્દો યાદ રાખીશું ફ્રીક્વન્સી માટે? યુઝ્યુઅલી, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, રેગ્યુલરલી, રેરલી. અહીંયા આપણે માત્ર 4 એક્ઝામ્પલ લીધા છે, પણ રેગ્યુલરલી એટલે નિયમિત પણ કોઈ ક્રિયા વર્તમાનમાં થતી હોય, પછી રેરલી ભાગ્યે જ થતી હોય, પછી સેલ્ડમ, SELDOM. તો આ બધા ક્રિયા વિશેષણો જો વાક્યમાં વપરાયેલા હોય તો એ કયું ફંક્શન છે? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બીજું બધું વાક્યનો અર્થ તમને નહીં સમજાય તો ચાલશે, પણ આમાંથી કોઈ પણ ક્રિયા વિશેષણો 4 અને બીજા મેં 3 કયા, રેગ્યુલરલી, સેલ્ડમ અને રેરલી, એ પણ વપરાયેલા હોય તો ચોક્કસપણે એ ફંક્શન છે એને એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન કહી શકાય. તો અહીંયા આપણે 1, 2, 3 અને આમાં બીજા નંબર પર 1, 2, 3, 4 ફંક્શન, આ એક 5 અને આ એક 6 ફંક્શન આપણે આજે આ ફંક્શન્સ પાર્ટ 1 માં જોયા. અંગ્રેજી ભાષામાં કુલ 15 થી 20 ફંક્શન્સ છે જે તમામ આપણા અભ્યાસક્રમમાં છે. એમાંથી આપણે 6 ફંક્શન અત્યારે આપણે જોયા. ક્રમશઃ બીજા ફંક્શન આપણે જોઈશું, પણ આટલા ફંક્શન જે છે એ તમે વિડીયોને શાંતિથી નિહાળી અને સમજી લેશો તો ચોક્કસ તમને એમાં બહુ સરળતાથી ખ્યાલ આવી જશે એવી મને આશા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થેન્ક્સ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ.